વિશ્વની સૌથી પ્રાચીન ભાષા એટલે સંસ્કૃત ભાષા અને મધર ઓફ ઓલ લેંગ્વેજીસ, એમાંથી જ બધી લેંગ્વેજો ઉત્પન્ન થઈ છે. એટલે સંસ્કૃત ભાષા એ આપણા દેશનું ધરોહર છે, વારસો છે. અને સંસ્કૃતનું શિક્ષણ એટલે સંસ્કૃતિનું રક્ષણ એ પ્રમાણે આપણે સમજીએ છીએ. મારે તમને એટલું જ કહેવું છે કે જ્યારે ભારત આઝાદ થયો અને આપણું સ્વતંત્ર બંધારણ અસ્તિત્વમાં આવ્યું ત્યારે ડૉક્ટર આંબેડકર જેઓ બંધારણના ઘડવૈયા તરીકે ગણ્યા, તેમણે પણ કહ્યું કે સંસ્કૃત ભાષાને રાષ્ટ્રીય ભાષાનો દરજ્જો આપો. આજે આપણે ત્યાં 14 ભાષાઓ માન્ય છે. જે તમે તમારી પાસે ગજવામાં નોટ હશે, રૂપિયાની નોટ હશે, તેના પર જોશો તો સંસ્કૃત ભાષામાં પણ એ રૂપિયાની નોટનું મૂલ્ય લખેલું હશે. હવે એમ માનો કે ભાઈ આ ડેડ લેંગ્વેજ છે, તો ડેડ લેંગ્વેજ તો તમે એક અછતની ભાષામાં વાત કરો છો, પણ આના જેવી જીવંત ભાષા કોઈ છે જ નહીં. હું પોતે તો સંસ્કૃતનો અભ્યાસી નથી, પણ સંસ્કૃત ભાષાના શિક્ષણ જોડે સંકળાયેલો છું. એટલે જે સંસ્કૃતના પંડિતો વાતો કરે છે તે હું સમજું છું અને એ હિસાબે હું તમારી જોડે વાત કરું છું. આજે તમે સંસ્કૃતના શ્લોકો અહીંયા ગાવાના છો અને સ્પર્ધામાં પણ ભાગ લેવાના છો, તો મારે તો તમને એક જ વિનંતી છે કે સંસ્કૃતમાં જો તમને રુચિ હોય તો તમે એમાં ખરેખર આગળ વધજો અને ઇતર અભ્યાસ તરીકે પણ સંસ્કૃતનો અભ્યાસ કરીને જીવનમાં તમે ઘણું પામી શકશો. સંસ્કૃતને માટે નાસા જેવી સંસ્થા, વિશ્વમાં પ્રખ્યાત સંસ્થા કે અમેરિકાની સંસ્થા અને આકાશમાં સેટેલાઇટ ઉડાડે છે, તે લોકોએ થોડા વર્ષો પહેલાં જાહેરાત કરેલી કે સંસ્કૃત જેવી એક પણ ભાષા અમને જોવા મળી નથી કે જેમાં અમે ટૂંકામાં ટૂંકી સંદેશો અવકાશમાં મોકલી શકીએ. આ માટે એમણે સંસ્કૃતના પંડિતોને વિશ્વભરમાંથી ઇન્વાઇટ કર્યા છે અને કહ્યું છે કે તમે આવો અને અમને પણ મદદ કરો. તો આ જો નાસા જે આને પ્રમાણિત કરી શકતી હોય, ઇવન કોમ્પ્યુટરની જ્યારથી શરૂઆત થઈ ને કોમ્પ્યુટરની જે બેઝિક લેંગ્વેજ છે એમાં પણ સંસ્કૃત ફિટ થાય એવી લેંગ્વેજ છે. એટલે આ સંસ્કૃત ભાષાને ફેંકે જાવ એવી વસ્તુ નથી. હું તમને એક જ વસ્તુ કહું છું કે સંસ્કૃત એ એટલી બધી જીવંત ભાષા છે કે ડીન બ્રાઉન નામના પ્રોફેસર, એ પોતે ન્યુક્લિયર ફિઝિસિસ્ટ અને ડૉક્ટર આઇન્સ્ટાઈનના મિત્ર, 25 ભાષાની અભ્યાસી, એણે પ્રમાણિત કર્યું છે કે સંસ્કૃત ભાષા એક એવી ભાષા છે કે જે સંપૂર્ણ ભાષા છે. એના માટેના તમારે જો વિડીયો સાંભળવા હોય તો યુટ્યુબ ઉપર એના વિડીયો પ્રસિદ્ધ છે, ઉપલબ્ધ છે, ને તમે ગમે ત્યારે તમારા ઘરે બેઠા પણ એ સાંભળી શકશો. તો આવા જ્યારે વિશ્વના લોકો સંસ્કૃતને પ્રમાણિત કરતા હોઈએ તો આપણે સંસ્કૃતને શું કામ ઉપેક્ષિત કરીએ? આપણે પોતે પણ સંસ્કૃતનો વારસો જાળવવાનો છે, તો ભવિષ્યની પેઢીને પણ આને માટે સજાગતા કરવાની છે, જાગૃત કરવાના છે અને સંસ્કૃત ભાષા પ્રત્યે પ્રેમ વધારવાનો છે. જ્યારે એક વખત એવું કહેવાયું કે સંસ્કૃત ભાષા એટલે બ્રાહ્મણોની ભાષા, એ વાત તો અંગ્રેજો લોકોએ કરેલો એક પ્રચાર હતો કે આ બ્રાહ્મણોની ભાષા છે. જે વાલ્મીકીના રચયિતા હતા એ કોઈ બ્રાહ્મણ નહોતા, મહાભારતના રચયિતા બ્રાહ્મણ નહોતા, કાલિદાસ મોટા મહાકવિ સંસ્કૃતના થઈ ગયા એ પણ બ્રાહ્મણ નહોતા. તો બ્રાહ્મણોને માટે એક જે પક્ષપાત ઊભો કરવામાં આવ્યો તો બ્રિટિશ સરકાર દ્વારા ઊભો કરવામાં આવેલો. બાકી આ ભાષા તો સર્વસામાન્ય ભાષા છે. સંસ્કૃત પાછી 2 જાતની ભાષા હોય છે, એક કોલોકિયલ લેંગ્વેજ અને એક સાહિત્યની ભાષા. કોલોકિયલ એટલે તળબદી ભાષા, તમે રોજ જે વાતો કરો તે ભાષા. આજે ભારતમાં જ્યારે 2011માં સેન્સસ થઈ ત્યારે સંસ્કૃતની માતૃભાષા લખાવનારા આખા હિન્દુસ્તાનમાં 14,165 લોકો હતા. આજે ભારતની વસ્તી 125 કરોડની છે, એમાં 14,165નું શું મૂલ્યાંકન હોય? કશું ના હોય. પરંતુ આ તો સંસ્કૃત માતૃભાષા તરીકે લખાવનારા લોકો છે, પણ સંસ્કૃત જાણનારા અને બોલનારા તો અસંખ્ય લોકો છે, જેની જો તમે ગણના કરવા બેસો તો કરોડોની પણ થવા થઈ શકે છે. આજે જે આપણા વસુમતીબેન આચાર્ય છે, ગુજરાત રાજ્યના મંત્રી, ટેકનિકલ મંત્રી છે, એ સંસ્કૃતમાં કડકડાટ બોલી શકે છે. ગૌતમભાઈ પટેલ છે અમદાવાદમાં, એ સંસ્કૃતમાં કડકડાટ બોલી શકે છે. આવા તો પંડિતો આપણા ગુજરાતમાં પણ પડેલા છે. એટલે એવું નથી કે સંસ્કૃત આવી રીતે ઉપેક્ષિત ભાષા છે કે ડેડ લેંગ્વેજ છે કે એના માટે કંઈ આ ન થાય કે તે નહીં થાય. સંસ્કૃતને માટે મારે તો તમને એક વસ્તુ કહેવી છે કે તમે જેટલો ઊંડો અભ્યાસ કરશો તેટલું વધારે તમને જ્ઞાન પ્રાપ્ત થશે અને તમારું પણ ભવિષ્ય સારું નિર્માણ થશે. આજે સંસ્કૃતમાં એમ કહેવાય કે જે લોકો ભણે છે તે લોકોને નોકરીની તકો મળતી નથી. વાત કબૂલ છે,
તમને બીજી બધી શાખાઓમાં જે નોકરીની તકો દેખાતી હોય તેમાં ન મળે તો વ્યવસાયની દ્રષ્ટિએ બહુ મોટો ફાયદો થાય એવું છે. આજે ટેમ્પલ મેનેજમેન્ટનો જે લોકો કોર્સ કરે છે તેની વિશ્વમાં માંગ છે. ટેમ્પલ મેનેજમેન્ટનો કોર્સ કરનારની વિશ્વમાં માંગ છે. તો ટેમ્પલ મેનેજમેન્ટ માટે તમારે સંસ્કૃત શીખવું જરૂરી જ છે. તમારે ત્યાં લગ્ન પ્રસંગે ક્રિયાકર્મના પ્રસંગોએ સંસ્કૃતમાં શ્લોકો બોલાય છે, તેના માટેના તમારા અધિકૃત માણસોની જરૂર છે. આ વ્યવસાય તો તમારા માટે ખુલ્લો જ પડેલો છે અને એમાં તમે જેટલા ઊંડા ઉતરશો એટલો તમને લાંબો ફાયદો થશે. આજે તમે સ્પર્ધકોને મારે એક જ વિનંતી કરવાની કે સ્પર્ધામાં તમે ભાગ લો છો એ જ મોટો અગત્યની વસ્તુ છે. કોણ પહેલું આવશે ને કોણ પછી આવશે એ અગત્યનું નથી. વિશ્વની ઓલિમ્પિકમાં જે એક જ કહેવાય છે કે એનો એક જ મુદ્રાલેખ છે કે તમે જે ભાગ લો છો ઓલિમ્પિકમાં એ મહત્વનું છે, ઇનામ કોને જાય છે તે મહત્વનું નથી. તમે બધા મહેનત કરીને આવ્યા જશો ને તમારી શ્રેષ્ઠ કૃતિઓ અહીંયા રજૂ કરવાના હશો તો મારી આપ સૌને શુભેચ્છાઓ છો કે તમે ઇનામ પ્રાપ્ત કરો. આભાર. આભાર સર. ત્યારબાદ લાયન્સ ક્લબ ઓફ સુરત નોર્થના લાયન શ્રી રમેશભાઈ લાયન્સવાલાને પ્રસંગોચિત વક્તવ્ય માટે આવકારું છું. હરિ ઓમ. તમે સ્કૂલે ભણવા જાઓ છો, ગુરુજી તમને ભણાવે છે એને માટે કરો એમનો શ્લોક છે સંસ્કૃતમાં. ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર દેવ મહેશ્વરા ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુએ